છેલ્લા ઘણા સમયથી અને ઘણા દિવસોથી ને આમ તો ગઈકાલથી વાત કરીએ તો પાલભાઈ આંબલિયા છે ચર્ચાનું અને વિવાદોનું કેન્દ્ર બન્યા છે। ગઈકાલે જે રાજ્યમાં જે દ્રશ્યો સામે આવ્યા, ગાંધીનગર ખાતે જે આખું વાતાવરણ તંગ બન્યું, 1100 ટ્રેક્ટરો સાથે ખેડૂતો પોતાની હકની લડાઈ માટે ગયા હતા, પરંતુ એ હકની લડાઈ એક બાજુ રહી ગઈ અને ત્યારથી જ સવાલ થઈ રહ્યો હતો કે જે ખેડૂતોના નામે આંદોલન થયું હતું એ આંદોલન રાજકીય કેવી રીતે બની ગયું। છેલ્લા 24 કલાકમાં જે સવાલો ઉઠી રહ્યા છે, એના કેન્દ્રમાં પાલભાઈ આંબલિયા છે, એના કેન્દ્રમાં કોંગ્રેસ છે, એના કેન્દ્રમાં આમ આદમી પાર્ટી છે, એના કેન્દ્રમાં વિવાદ છે, ઘણા બધા કેન્દ્રો છે, પરંતુ એક કેન્દ્ર નથી ખેડૂતના હકનું। વાત કરવી છે પાલભાઈ આંબલિયાની, મોરબીના ખેડૂતોની અને ખેડૂતો માટેનું જે આખું આંદોલન હતું તે રાજકીય રંગ તેને કેવી રીતે મળી ગયો તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાપડિયા। છેલ્લા ઘણા સમયથી જગતનો તાત છે, ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે અને સમસ્યાના હલ માટે ક્યાંક ખેડૂત નેતાઓ છે તે મેદાને આવ્યા હતા। મોરબીનું જેતપર ગામ હોય કે સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે કચ્છના ગ્રામ્ય વિસ્તારો કેમ ન હોય, બધી જગ્યાએ ખાનગી વીજ કંપનીઓ છે પોતે વીજ પોલ નાખવાની કામગીરી કરી રહી છે। આ દરમિયાન ખેતરોમાંથી એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી, બાળકોને ડિટેન કરવામાં આવ્યા હતા, જેનું ખેતર છે એમાં કહેવાય છે કે ખેતર માલિકનો હક હોવો જોઈએ, એને બદલે ખાનગી કંપનીઓની દાદાગીરી જોવા મળી હતી, પોલીસ સાથેના ઘર્ષણ જોવા મળ્યા હતા। આ બધી જ જે આખી ઘટનાઓ બની ત્યારબાદ ખેડૂતોએ એક ખેડૂત નેતાઓને સાથે રાખી અને એક આંદોલનની જાહેરાત કરી કે 15 તારીખે આપણે ગાંધીનગર જઈશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આમ તો આંદોલનની શરૂઆતથી લઈને મધ્ય તબક્કા સુધી છે આંદોલન શાંત હતું, શાંતિપૂર્ણ રીતે વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ આ આંદોલનમાં કોંગ્રેસના અમિત ચાવડા, ગેનીબેન સહિતના નેતાઓ આવ્યા, તેમણે સાથ સહયોગ આવ્યો, પણ જ્યારે અમદાવાદ પહોંચવાની ઘડી આવી, ગાંધીનગર પહોંચવાની વાત આવી ત્યારે નવો વળાંક આવ્યો। ત્યારે વાત કરવામાં આવી કે આપને મંજૂરી નથી મળી એટલે આપણે ગાંધીનગર નહીં પહોંચી શકીએ અને એ જ દરમિયાન આમ આદમી પાર્ટીના અમુક લોકો છે તેમણે પણ ક્યાંક જે વિવાદ કર્યો, તેમની સાથે પણ ઘર્ષણ થયું। બીજી બાજુ કોંગ્રેસ છે તેમના ઝંડાઓ છે મારવામાં આવ્યા હતા અને એવી વાત હતી કે ખેડૂતોને હવે સભામાં ડાયવર્ટ કરવામાં આવે, એટલે ત્યારથી જ ઘણા બધા સવાલો હતા। આ બધાની વચ્ચે મોરબીથી અને મોરબી ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે સાથે જ મંત્રી કાંતિ અમૃતા છે તેમના ભાઈની પણ પ્રતિક્રિયા આવી છે અને બીજા અન્ય લોકો પણ છે, નિલેશ એરવડિયા સહિતના, તેઓનું પણ આગામી દિવસોમાં શું આયોજન છે, સાથે જ ગઈકાલે જે ઘટના બની તેને લઈને તેમનું શું માનવું છે તેના પર નજર કરીએ। કાલે અમારા છોકરા જે ગાંધીનગરની રેલીમાં ગયા હતા, અહીંયાથી 2 બસો છોકરીઓની ગઈ હતી, બધાને ભોળવી દીધા અને અહીંયા ઝંડા કોંગ્રેસના હતા, એટલે અમારા છોકરો પાછા આવી ગયા। હાલ અત્યારે છે ત્યાંથી પરત આવ્યા છે, તો આગામી દિવસમાં કેવા કાર્યક્રમ કરશું, સરકાર સામે કેવો વિરોધ કરવો? હવે એ અમે ગામજનો નક્કી કરશું, જે કરવું હોય હવે ગામજનો અમે નક્કી। ખાસ કરીને મંજૂરી નહોતી છતાં આ રીતે હા, મંજૂરી નહોતી છતાંય આ લોકોને લઈ ગયા અમારે, એટલે અહીંયા એ રાજકારણ જ રમવા આવ્યા હતા અને અમારે અહીંયા નક્કી એવું હતું કોઈ રાજકારણ રમવું નહીં, ખાલી કિસાન સિવાય કોઈ અહીંયા આવું નહીં, કોઈ પક્ષ નહીં। અમે જાહેરાત પેલા કરી છતાંય રાજ રમત રમવા આવ્યા, હવે એ લોકોને અહીંયા મારે ગરવાઈ નથી દેવા। ગઈકાલે ગાંધીનગર ખેડૂતો ગયા હતા, એ કંઈ પણ બનાવ્યું શું હતું? કાલે જે ખેડૂતો ગયા હતા એ કિસાન રેલીને લઈને પાલભાઈ આંબલિયાએ કિસાન રેલીનું ઓઠા હેઠળ મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને ગાંધીનગર આવેદનપત્ર દેવાનું કહીને લઈ ગયેલા, પરંતુ રસ્તામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સભાનું આયોજન કરી લીધું હતું, ગાંધીનગરની પરમિશન નથી લીધી, એટલે પોલીસ દ્વારા ઘર્ષણ થાય એવું પણ ત્યાં બન્યું હતું। પરંતુ પાલભાઈ એને કોંગ્રેસમાં ડાયવર્ટ કરવાનો જે પ્રયત્ન કર્યો એના સંદર્ભે અમારા તમામ ખેડૂતો મોરબી જિલ્લાના ટ્રેક્ટરને ગાડીઓ લઈને ગયેલા, તે દરેક મિત્રો પાછા આવતા રહેલા। અત્યારે હાલ ત્યાંથી ખેડૂતો પરત આવ્યા છે, આગામી દિવસોમાં કેવી કામગીરી આગળ કરવામાં આવશે ને કેવા કાર્યક્રમ કરવામાં આવશે? આજ રોજ જેતપર ગામ તેમજ ફરતા આજુબાજુના ગામડાઓ છે એની મિટિંગનું આયોજન છે। આપશ્રીને સાંજનું અથવા તો કાલનું આમંત્રણ પણ આપવામાં આવશે। પ્રેસમાં નવો કાર્યક્રમ જે આમરણાંત ઉપવાસનો જે ગામ તરફથી બનવા જઈ રહ્યો છે એમનું આપશ્રીને પણ પ્રેસમાં આમંત્રણ આપવામાં આવશે। અત્યાર સુધીમાં જે મિટિંગો થઈ એમાં જે ગાંધીનગરની વાતો થતી હતી, તો કઈ રીતે ખેડૂતોને આ વાત ખબર હતી કે નહોતી, કે અહીંયા કઈ રીતે આ બધું? ખેડૂતોને ફક્ત ને ફક્ત
આવેદનપત્ર દેવા જવાનું છે, સરકારશ્રીને અલ્ટિમેટમ દેવા જવાનું છે ગાંધીનગર, એવી જ વાતો કરવામાં આવી હતી, ભોળવવામાં આવ્યા હતા. અને ત્યાં જ્યારે ખેડૂતો ગયા, એકત્ર થયા અને ગાંધીનગર જવાની જ્યારે વાત આવી ત્યારે રસ્તામાંથી પોલીસ પણ સાથે મદદ કરી અને ડાયવર્ટ કરતી હતી કે આપે જો જવું હોય તો આ સભામાં જઈ શકો છો, ગાંધીનગર કોઈ પણ ખેડૂતને જવા દેવામાં આવશે નહીં. એટલે અમારા તમામ ખેડૂતો પોતાના સાધનો, ટ્રેક્ટર, ગાડીઓ જે લઈને ગયા હતા એ બધા પરત આવતા રહેલા. નિલેશ એરવાડિયાનું કહેવું છે કે હવે જે આંદોલન હતું એ આખું પાલભાઈ આંબલિયાએ રાજકીય રીતે ડાયવર્ટ કરી દીધું છે. ક્યાંક ને ક્યાંક તેમના પર આક્ષેપ લાગ્યા છે. બીજી બાજુ છે એવું પણ કહેવું છે રાકેશભાઈ અમૃતિયાનું કે અમારે કોઈને અહીંયા આવવા નથી દેવા, અમે જાતે જ આંદોલન કરીશું, અમારી માંગ સરકાર સમક્ષ મૂકીશું. પરંતુ હવે જોવાનું એ રહેશે કે આખી જે ઘટનાક્રમ બન્યો, રાજકીય રંગ હોય કે પછી જે ખેડૂત નેતા બની બેઠેલા હતા એમણે પણ ક્યાંક આમાં કાકરી ચાળુ કરવાની પ્રયત્ન કર્યા હોય કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય કે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, આ બધા જ પોતાના સ્વાર્થ ખાતર લડે છે. ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન નથી આવતું, પરંતુ ખેડૂતો સમસ્યામાં જરૂરથી મુકાય છે. ખેડૂતોએ એક થવાની જરૂર છે, પોતાની રીતે એક મંચ બનાવવાની જરૂર છે અને પોતે લડવાની જરૂર છે. જ્યારે તમે અન્ય વ્યક્તિને તમારી લડાઈ માટે ઊભા કરો ત્યારે સ્વાભાવિક છે કે એમના સ્વાર્થ ખાતર તે પોતાનું કામ કરતા હોય છે. અને ક્યારેય કોઈ વ્યક્તિ આ દુનિયામાં એક યાદ રાખવું કે સ્વાર્થ વગર તમારી મદદ કોઈ ન કરે. એટલે ખેડૂતોએ જે આખી ઘટનાક્રમ વિશે વાત કરી અને જે દ્રશ્યો સામે આવ્યા એ ચોક્કસથી એક ચિંતાજનક તો હતા જ, પરંતુ હવે સમજવાની જરૂર છે કે જો તમારે તમારા હકની લડાઈ લડવી છે તો તમારા પગ પર લડો. કારણ કે અન્ય વ્યક્તિ મદદ કરે છે તો તમારી પાસે એમને કંઈક આશા હોય છે. રાજકીય પાર્ટીઓ રાજકારણ કરવા માટે જ મેદાને આવતી હોય છે અને હંમેશાથી ભૂતકાળથી લઈને અત્યાર સુધીના આંદોલનમાં એવું જ થયું છે. ખેડૂતો ઉપર રાજકારણ થયું છે, ખેડૂતોને જેલમાં જવું પડ્યું છે અને જે વ્યક્તિઓ છે કે જે ખેડૂતના નામે ચરી ખાનારાઓ છે એમને પોતાનો આર્થિક કે પછી કોઈ રાજકીય લાભ છે તે તેમને મળી ગયો છે. તમામ ઘટનાઓને લઈને અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.